નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં 6 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના, પરિવારજનોએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ। પોરબંદરની લેડી હોસ્પિટલની તૈયાર થયેલી લિફ્ટ બંધ હાલતમાં, લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન દ્વારા કરાઈ માંગ। રાણાબોડી ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોમાં કૌભાંડ થયો હોવાના આક્ષેપ, કમિટી દ્વારા તપાસ શરૂ ન કરવામાં આવતા તેમના વિરુદ્ધ કરાઈ રજૂઆત। વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ, જિલ્લાના 7 સ્થળોએ એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે। પોરબંદરની લેડી હોસ્પિટલમાં બનાવવામાં આવેલ લિફ્ટ નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ લિફ્ટના નિર્માણ કામ પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે લિફ્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હતો, ત્યારે હોસ્પિટલમાં લિફ્ટ ઉપલબ્ધ કરવા ખાસ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ લિફ્ટનું ઇન્સ્ટોલેશન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ શરૂ કરવામાં આવી નથી, જેને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરી હતી। સરકારી લેડી હોસ્પિટલની અંદર જે લીપ આવેલી છે એ લીપ આજે 1 મહિનો દિવસ તૈયાર થઈ ગઈ છે અને સગર્ભા બહેનોને ઉપર લઈ જવા માટે બહુ સીડીએની તકલીફ પડતી હોય અને હાલમાં આપણે જો સગર્ભા બહેનો માટે જ કરી હોય તો આનું વહેલાસરને લોકાર્પણ કરી અને કોઈ પણ ગમે એ આપણે નેતાને બોલાવી વહેલાસર આનું લોકાર્પણ કરી અને જો દર્દીઓને કામ વહેલાસર લાગે તો છે કે અહીંથી ઉપર ચડવામાં તકલીફ પડે કે જે એકલ માણસ આવતો હોય કોઈને ચડાવવામાં તકલીફ પડતી હોય, કોઈને સિઝેરિયન માટે ઉપર લઈ જવા પડતા હોય તો એટલે મારું કહેવાનું છે કે ભાઈ તાત્કાલિક આનું લોકાર્પણ કરીને વહેલી તકે સગર્ભા બહેનોને અને ગરીબ દર્દીઓને લાભ મળે એના માટે વહેલી તકે આનું જે અંદરમાં આવતું હોય એ વહેલા લોકાર્પણ કરાવે એવી મારી નર્મ અરજ છે ભીમ સમિતિ। લિફ્ટ બંધ હોવાથી સિઝેરિયન માટે સગર્ભા મહિલાઓને ફરજિયાત સીડીઓ મારફતે લઈ જવા પડે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાણાબોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષથી મળેલ ગ્રાન્ટ અને ખાસ વિકાસ કાર્યોના કૌભાંડ થયો હોવાના આક્ષેપો સાથે મિશન માતૃભૂમિ ટીમ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને લઈને પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કમિટી બનાવી તપાસ સોંપી હતી। રાણાવાવ તાલુકાની રાણાબોરડી ગ્રામ પંચાયતમાં છેલ્લા 25 વર્ષથી એકતરફી શાસન ચાલી રહ્યું છે। ઉપરાંત ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાં મોટો કૌભાંડ થવાની શક્યતા છે, જેમ કે 14મું નાણાં પંચ, 15મા નાણાં પંચ, 16મા નાણાં પંચમાં સરકારે ફાળવેલ ગ્રાન્ટ અને ગટર લાઇન, પાણી, રોડ, પેવર બ્લોક અને ખાસ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજના જેવા વિકાસ કાર્યોનો પણ ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો તેમજ વિકાસ કાર્ય દરમિયાન રજૂ કરાયેલા બિલોમાં નકલી પેઢીઓ બનાવીને સરકારને ગેરમાર્ગે દોરીને સરકારી નાણાં પાસ કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી મિશન માતૃભૂમિ ટીમ દ્વારા રજૂઆત કરી હતી, જે રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ હતી, પરંતુ આ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં ન આવતા તેમના વિરુદ્ધ પણ રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે પોરબંદરમાં 7 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ માટે બેઠક યોજાઈ હતી। સમગ્ર રાજ્યની સાથે પોરબંદર જિલ્લામાં વડાપ્રધાનના જન્મદિવસે રક્તદાન કેમ્પ યોજવામાં આવશે, જે માટે પોરબંદરની MM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પોરબંદર જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તથા પોરબંદર જિલ્લા કર્મચારી મહામંડળ દ્વારા પોરબંદરમાં રક્તદાન કેમ્પના આયોજન માટે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં પોરબંદર જિલ્લાના તમામ કર્મચારીઓના સંયુક્ત મોરચા ઉપરાંત અન્ય નામાંકિત અગ્રણી વ્યક્તિઓએ ભાગ લીધો હતો અને આ અંગે
જરૂરી માર્ગદર્શન આપી જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓમાં પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વિજય મદ્રેસા સ્કૂલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા ફ્રી નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100થી વધુ દર્દીઓ નોંધાયા હતા. પોરબંદર તથા આસપાસના વિસ્તારના લોકો માટે નેત્રમ આંખની હોસ્પિટલ પોરબંદર દ્વારા ફારૂકભાઈ સૂર્યાના સંયોજનથી વિજય મદ્રેસા ગર્લ્સ સ્કૂલ ખાતે વિનામૂલ્યે નેત્રયજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંખના સર્જન ડોક્ટર નયન જેઠવા દ્વારા આધુનિક ફેકો પદ્ધતિથી ઓપરેશન તથા નેત્રમણી ફ્રીમાં મૂકી આપવામાં આવશે. આ કેમ્પમાં 100 જેટલા દર્દીઓ નોંધાયા હતા તેમજ 35 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે. પોરબંદરની નેત્રમ આંખની હોસ્પિટલ ડૉક્ટર નયનભાઈ જેઠવાના દ્વારા આજે અહીંયા મેમણવારમાં આવેલી વિક્ટોરિયા જ્યુબિલી મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલમાં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજે સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં લગભગ 100 જેટલા દર્દીઓએ આંખની તપાસ કરાવી. એમાંથી 35 જેટલા દર્દીઓને આંખમાં મોતિયો જે છે એ ઓપરેશનને લાયક જણાયો, જેથી એવા 35 ઓપરેશન જે છે એ નેત્રમ આંખની હોસ્પિટલમાં આવનારા 10થી 12 દિવસની અંદરમાં દરેકને કાર્ડ અને તારીખ આપી દીધી છે. એ તારીખે નેત્રમ હોસ્પિટલમાં જઈ અને એ ઓપરેશન કરી આપવામાં આવશે. આ આખો કેમ્પ વિનામૂલ્યે તદ્દન ફ્રી રાખવામાં આવ્યો હતો અને આ ઓપરેશન પણ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે. જે તે તારીખે જે તે પેશન્ટને તે નેત્રમ હોસ્પિટલમાં જઈને કરાવી આવશે. આવી રીતે આ નેત્રમ હોસ્પિટલ દ્વારા અમે આવનારા દિવસોમાં પણ આવા કેમ્પ યોજતા રહીશું અને અમારો પ્લાન જે છે એ આવનારા 6 મહિનામાં 2 થી 3 બીજા કેમ્પ પણ કરવાનો છે, કે જેથી કરીને આંખના દર્દીઓને જે મોતિયાના ખર્ચ જે છે એમાંથી બચી શકાય અને ફ્રીમાં એ ઓપરેશનનો લાભ લઈ શકે. પોરબંદરની મદ્રેસા સ્કૂલ તેમજ ફારૂકભાઈ સૂર્યા દ્વારા આગામી દિવસોમાં વધુ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામજોધપુરના ધારાસભ્ય દ્વારા જામજોધપુર તાલુકામાં વિવિધ ગામડામાં રોડ રસ્તાની અતિ ખરાબ હાલત હોય અને વારંવાર વિધાનસભામાં રજૂઆત કરવા છતાં રોડનું કામ શરૂ ન કરતા જામજોધપુર તાલુકાના ઈશ્વરિયાથી જામજોધપુર સુધી 25 કિલોમીટર સુધી વરસાદમાં 400 જેટલા કાર્યકરો સાથે રેલી યોજી જામજોધપુર મામલતદાર ઓફિસે તારાબંધી કરવા પ્રયાસ કરાયો હતો. જામજોધપુરના ઈશ્વરિયાથી સવારે 400 જેટલા કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા જામજોધપુર તાલુકાના ખરાબ રોડ રસ્તાની હાલત જોતા સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડનું કામ શરૂ ન થયું હોવાથી જોરદાર વરસાદમાં પગપાળા જામજોધપુર સુધી મામલતદાર ઓફિસે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામજોધપુરથી વસંતપુર, મોટા ખડબા, ઈશ્વરિયા, રબારિકા, ઝીણાવારી, ઘેલડા અને ધુંડળા સુધીનો રસ્તો છેલ્લા 5 વર્ષથી ખરાબ હાલતમાં છે. છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારનું ધ્યાન ન દોરાતા આ રોડનું કામ હજુ સુધી શરૂ ન થતા પદયાત્રા યોજી રજૂઆત કરી હતી. તેમજ આગામી 15 દિવસમાં જો આ ગામના રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં ન આવ્યું તો સરકારની સામે ઉગ્ર પગલાં લેવા હેમંતભાઈ ખવા દ્વારા જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના ખીરસરા ગામના અંતરિયાળવાળી વિસ્તારમાં મજૂર વર્ગના સગર્ભા મહિલાને 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી બાળક અને માતાનો જીવ બચાવ્યો હતો. શિક્ષક દિવસ નિમિત્તે વિવિધ શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે પોરબંદરના એક એવા શિક્ષક કે જેમને 39 વર્ષ સુધી શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે. 5મી સપ્ટેમ્બર એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિન તરીકે ઉજવાય છે. પોરબંદરના વતની અરવિંદભાઈ ગોવિંદભાઈ ચૌહાણે આજીવન શિક્ષક તરીકે સરકારી પ્રાથમિક શાળામાં સેવા આપી છે. અરવિંદભાઈએ તેમની કારકિર્દીની શરૂઆત વર્તમાનપત્ર ફેરિયા તરીકે કરી હતી. અરવિંદભાઈએ 1973માં ગોરાણા ગામમાં બિન તાલીમ શિક્ષક તરીકે સેવા આપવાની શરૂ કરી હતી. અરવિંદભાઈએ 39 વર્ષ સુધી શિક્ષક તરીકે નોકરી કરી હતી અને નિવૃત્ત થયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કીર્તિમંદિર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દ્વારા વેપારીઓને પોતાની દુકાન પાસે સીસીટીવી કેમેરા લગાડવા અપીલ થઈ હતી, જે અંગે ચેમ્બર પ્રમુખે સ્પષ્ટતા કરી છે. આ કેમેરા લગાડવા ફરજિયાત નથી, પરંતુ વેપારીઓએ તેમની સલામતી માટે સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશ કારિયાએ જણાવ્યું છે કે તેમને પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ચૌધરીએ પત્ર બહાર પાડીને વેપારીઓ અને પોતાની દુકાનની બહાર સીસીટીવી કેમેરા લગાડવા જણાવ્યું છે, જેથી દુકાનમાં ચોરી અથવા કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનાથી પોલીસને આરોપીને શોધવામાં સાનુકૂળતા રહે અને વેપારીનું કામ પણ આસાન થઈ જાય. તેથી કોઈ પણ બનાવ વખતે સીસીટીવી કેમેરાના ફૂટેજ ઉપયોગી બને છે. એટલું જ નહીં, પરંતુ દુકાન બહાર લગાડેલા સીસીટીવી કેમેરાને લીધે તેને જોઈને તસ્કરો ચોરી કરવાની હિંમત પણ નહીં કરી શકે. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે તાજેતરમાં જ પોરબંદર કીર્તિ મંદિરના પીઆઈ શ્રી ચૌધરી સાહેબે ગઈકાલે એક લેટર લખીને વેપારીને જાણ કરી છે કે વેપારીઓએ પોતપોતાની દુકાનની બહાર સીસી કેમેરા લગાડવા. આ સીસી કેમેરા લગાડવાથી વેપારીને ખૂબ જ મોટો ફાયદો છે, કારણ કે જે કંઈ પણ વેપારીની દુકાન હોય છે એમાં કંઈ પણ ભવિષ્યમાં ક્યારેક ચોરીનો બનાવ બને અથવા અનિચ્છનીય બનાવ બને તો સીસી કેમેરા લાગવાથી તે ચોરીનો ભેદ ઉકેલાઈ જાય અને અનિચ્છનીય બનાવમાં કોઈ પણ જે કોઈ કાર્ય કર્યું હોય તેનો ઉકેલ લેવામાં સરળતા પડે. તો આ પ્રમાણે ખૂબ જ સારી વાત છે. પણ ખાસ વેપારીને જણાવવાનું કે શ્રી ચૌધરી સાહેબે જે આ ફર્મો બહાર પાડ્યો છે તે ફરજિયાત નથી, ફક્ત હેલ્પરૂપ છે. તમામ વેપારીને મારી વિનંતી છે કે આ ચૌધરી સાહેબે જે કીધું છે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. એ હું સૌને વિનંતી કરું છું કે આનાથી વેપારીને ખૂબ જ મોટો ફાયદો છે ને આ કરવાથી વેપારીની સલામતી રહેશે. વેપારીના ધંધામાં કંઈ પણ આવો ચોરીનો બનાવ બનશે તો એને ખૂબ જ ઉપયોગી નીકળશે, અથવા અનિચ્છનીય બનાવ પણ આપણે વેપારીને સહાનુભૂતિ એમાંથી સારો એવો ફાયદો થશે. તો તમામ વેપારીને વિનંતી કરું છું કે દુકાનમાં પોતપોતાને દુકાનની બહાર અને દુકાનની અંદર સીસી કેમેરા લગાડવા અને પોલીસને પૂરો સહકાર આપો. અને ફરી આ બાબતે જણાવું છું કે જે કંઈ પણ ચૌધરી સાહેબે આ કીધું છે તે ફરજિયાત નથી, પણ આપણે સ્વૈચ્છિક આપણી કર્તવ્ય અને નિષ્ઠાથી આપણે લગાડવા જોઈએ એવી વિનંતી કરું છું. વેપારીઓના ભલા માટે આ કાગળ બહાર પાડ્યો છે અને કેમેરા લગાડવા પોલીસે ફરજિયાત છે કે નહીં તેની પણ ચોખવટ કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઐતિહાસિક મહાલક્ષ્મી માતાજીના મંદિરે વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શન માટે જાય છે, ત્યારે ટ્રસ્ટીઓએ અમુક ભાગમાં ડિમોલિશન કર્યું હતું અને ત્યારબાદ આ મુદ્દો કોર્ટમાં પહોંચતા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જૂનવાણી અને જર્જરિત મિલકતો અન્વયે નોટિસો કાઢતા તે મુજબ પોરબંદરના MG રોડ પર આવેલ મહાલક્ષ્મી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓને પણ નોટિસ આવી. તેથી બે ભાડુઆતો મંદિરની અંદર વખાર ધરાવતા હોય તે બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયેલ હોવાને કારણે નોટિસ આવ્યા બાદ તે પાડવાનું શરૂ કર્યું હતું, પરંતુ ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના કારણ વગર ભાડુઆતના વારસ બાંધકામ તોડી પાડવાની કામગીરી અટકાવી દેવા માટે મનપાને નોટિસ કરતા કામ અટકાવી દીધું હતું. હું દિનેશ ગુણવંતરાય ત્રિવેદી, ટ્રસ્ટી પોરબંદરના મૂળ વતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ. આ મહાલક્ષ્મી મંદિર અંદાજે 190 વર્ષ મંદિર જૂનું છે. જે તે સમયે અમારા વડવાઓએ મંદિરના પૂજા કાર્યમાં નાણાકીય અછત રહેતી એટલે જે તે સમયે ભાડુઆતોને ભાડે આપી હતી. તે ભાડાની આવક થાય એમાંથી મંદિરનો નિભાવ થાય. હમણાં આવી રીતે એ લોકોના કહેવા મુજબ કે અમે 75 વર્ષ જૂના ભાડૂત છીએ અને પોરબંદર નગરપાલિકાએ અંદાજિત 1 વર્ષ પહેલાં અમને આ મકાન જર્જરિત હોય અને ઉતારવાની નોટિસ આપી. એટલે એનું અમલીકરણ કરવા માટે અમે ઉતારવાનું શરૂ કર્યું. નામદાર કોર્ટમાં કેવિયેટ દાખલ કરી અને ભાડુઆતોને પણ નોટિસ આપી કે આ છે તો તમારો સરસામાન 7 દિવસમાં લઈ જજો. એમની સામે એમને બોગસ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું સર્ટિફિકેટ બીડી અને પોતાની એન કેન પ્રકારે નગરપાલિકામાંથી પોતે વાપરે છે એ ભાગ જર્જરિત નથી ને બીજો ભાગ જર્જરિત છે એવી રજૂઆત કરી. એના આધારે કોર્ટની અંદર કેસની તારીખો પડતી હતી ને લંબાતી હતી. મારા જન્મ દિવસે 1/8 પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરે વળી નોટિસ આપી. નોટિસ નહીં પણ હુકમ કર્યો. એમાં હુકમ છે કે તમે આ ઉતારી લ્યો, નકર કાંઈ પણ થશે તો તમારી જવાબદારી કરશે. એટલે તાત્કાલિક ટ્રસ્ટ મંડળની મિટિંગ બોલાવી, બધા ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી. ટ્રસ્ટ મંડળના નિર્ણય મુજબ મહાનગરપાલિકાએ નોટિસ આપવા છતાં 2 સ્ટ્રક્ચર એન્જિનિયરના અભિપ્રાય લઈ અને આપણે
આ તોડવું એવો વિચાર કર્યો, કારણ કે નાણાકીય ખર્ચ થાય. એ નાણાકીય ખર્ચ આપણો ખોટી રીતે નથી કરતા ને એની તકેદારી રૂપે બે સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ લીધા. બેને સ્ટ્રક્ચરલ એન્જિનિયરે કીધું કે આને તાત્કાલિક જમીન દોસ્ત કરી નાખો, નહીં તો જાનાની માનાની માલની આની ને એવું બધું થશે ને મુશ્કેલી પડશે. એ રજૂઆતના આધારે અમે બિલ્ડિંગ તોડવાનું શરૂ કર્યું. બંને ભાડૂતોના વારસોએ પોરબંદરની કોર્ટમાં બે અલગ અલગ દાવાઓ કરતા તેમાં મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટીઓ હર્ષદ દવે તથા દિનેશ ત્રિવેદી વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી હાજર થયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર વિસ્તારમાં ખૂબ જ ખ્યાતિ પામેલા અને નવયુગ વિદ્યાલયમાં ગણિત શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા સ્વર્ગસ્થ રમણીકલાલ મલકાણની પાવન સ્મૃતિમાં મલકાણ પરિવાર દ્વારા છેલ્લા 3 વર્ષથી શિક્ષક દિનના પાવન અવસરે નવયુગ વિદ્યાલયમાં પ્રથમ 3 ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. નવયુગ વિદ્યાલય ખાતે યોજાયેલા ગૌરવ ગણિત પુરસ્કાર વિતરણ સમારોહમાં મલકાણ પરિવારના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ઉર્વિશભાઈ મલકાણ તથા ભારતીબેન ઉર્વિશભાઈ મલકાણ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ પ્રાર્થના અને સરસ્વતી વંદના બાદ શાળાના આચાર્ય તુષારભાઈ પુરોહિતે પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વર્ગસ્થ રમણીકલાલ મલકાણની ગણિત સાધના અને ગણિત જેવા અઘરા વિષયમાં સરળ રીતે આપવામાં આવતી માહિતી, અધ્યાપન કાર્યની સિદ્ધિઓની માહિતી આપી હતી. ત્યારબાદ ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવનાર તેમજ ધોરણ 12 સાયન્સમાં ગણિત વિષયમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિદ્યાર્થીઓને અનુક્રમે ₹2500, 1500 અને ₹1000 પુરસ્કાર તથા મોમેન્ટો આપીને ડોક્ટર ઉર્વિશભાઈ મલકાણ તથા ભારતીબેન ઉર્વિશભાઈ મલકાણે સન્માનિત કર્યા હતા. પોતાના ઉદ્બોધનમાં ડોક્ટર ઉર્વિશભાઈ મલકાણે વિદ્યાર્થીઓને ગણિત જેવા વિષયમાં રસ અને રુચિ કેળવી આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે સાથે તેઓના પિતા રમણીકભાઈ મલકાણના ગણિતના જ્ઞાન અને અધ્યાપન વિશે વાત કરી હતી અને પોતાના નવયુગમાં અભ્યાસકાળના સ્મરણોને તાજા કર્યા હતા. કાર્યક્રમના અંતે સચિનભાઈ પંડિતે આભાર વિધિ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 6 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે, જેમાં પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરમાં રહેતી 6 વર્ષીય સગીરાના વાલીએ કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેની બાળકી કુદરતી હાજતે ઘર પાસે ગઈ હતી ત્યારે નવી ખડપીટ વિસ્તારમાં દેવી પૂજક વાસમાં રહેતા બાદલ ઉમેશ સોલંકી નામના શખ્સે તેનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં કપડાં ઉતારી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગુનો નોંધી બાદલની ધરપકડની તજવીજ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણાના ઈશ્વરિયા ગામે જાહેરમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલા 3 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામ નજીક બુદ્ધનગરના નાકે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજુ છગનભાઈ ચૌહાણ, વેજા રાજાભાઈ ભૂતિયા અને ગોપાલ મનસુખભાઈ વડાણિયાને રોકડ ₹10,250ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી વિસ્તાર નજીક એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી વિજયા કાનાભાઈ વાઘેલા નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના મિયાણી ગામ નજીક એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવાની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન ચંદ્રેશ ભાવસિંહ મકવાણા પોલીસને જોઈ ત્યાંથી નાસી ગયો હતો, ત્યારે પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. પોરબંદર જિલ્લા પોલીસે જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધ્યા હતા, જેમાં કુતિયાણા પોલીસે 5, ઉદ્યોગનગર પોલીસે 2, કમલાબાગ પોલીસે 3 જેટલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધ્યા છે. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં 6 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના, પરિવારજનોએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.
પોરબંદરની લેડી હોસ્પિટલની તૈયાર થયેલી લિફ્ટ બંધ હાલતમાં, લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન દ્વારા કરાઈ માંગ. રાણાબોડી ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યોમાં કૌભાંડ થયો હોવાના આક્ષેપ. કમિટી દ્વારા તપાસ શરૂ ન કરવામાં આવતા તેમના વિરુદ્ધ કરાઈ રજૂઆત. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ. જિલ્લાના 7 સ્થળોએ એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.